એ પૂરી વાત એવી છે કે જે સાંભળશો તો ખાલી રૂવાડા નહીં ઊભા થશે, પણ રડવું પણ આવશે. તમે કમર કસીને કામ પર લાગી જાઓ. હુંકાર માત્રથી આપણે દુનિયાને બદલી નાખશું. આ તો માત્ર શરૂઆત છે મારા બાળકો. મને એવું લાગે છે કે રોજ રાતે ભાષણ આપવાથી જ મારી તબિયત આટલી બગડી ગઈ છે. મારા વિશે તમે એટલું જાણી લેજો કે હું કોઈના કહેવા પ્રમાણે નહીં ચાલું. મારા જીવનનું શું વ્રત છે તે હું પોતે નક્કી કરું છું. કોઈ પણ રાષ્ટ્ર વિશેષ માટે ના મને કોઈ અનુરાગ છે ના વિદ્વેષ છે. જેવી રીતે હું ભારતનો છું તે જ રીતે પૂરી દુનિયાનો છું. આ બધું સાંભળીને કેવું લાગે છે સ્વામીજી વિશે? એમના જીવનના પહેલુંની જાણ હતી ને આ વ્યક્તિ ઓછામાં ઓછું 70 થી 80 વર્ષ જીવવાવાળા હતા. ખૂબ મજબૂત માણસ હતા. ને આવા મજબૂત માણસ 38ની ઉંમરમાં મૃત્યુ પામ્યા. પેલા જ કહ્યું હતું કે 40 સુધી નહીં જીવીશું. આવું એમની સાથે આપણા ભારતીયોએ જ કરેલું છે. તે શું કરેલું છે એ હવે સાંભળો. સર નમસ્કાર. 12 તારીખે સ્વામી વિવેકાનંદજીની જયંતિ આવવાની છે, તો બાળપણથી જ તેમના જીવન વિશે ઘણો અભ્યાસ કર્યો છે. હંમેશા ખૂબ જ આકર્ષક રહેલું એમના વિશે અભ્યાસ કરવાનું, એમને જાણવાનું. સર, કંઈક જીવન ચરિત્રોનો જેટલો અભ્યાસ કર્યો છે તેના પરથી એવું જાણવા મળે છે કેવી રીતે મળ્યા રામકૃષ્ણને. વાત આગળ વધી, મિશનની શરૂઆત કરી, રામકૃષ્ણ મિશન. સર, હું તમારા પાસે એવી વાતો જાણવા માંગુ છું સ્વામીજીના વિશે જે અમને ખબર ના હોય, જેનાથી અમે નવો પાઠ ભણી શકીએ. જો એમના વિશે જે આપણે વાતો કરીશું, હું જે કહીશ તે તમને સાર્વજનિક જ છે. આ બધી જાહેરાતો જાહેર સંસાધનો થકી જ આવશે, કોઈ ગુપ્ત દસ્તાવેજ નથી. જો આપણે એમના જીવનના કોઈ મહત્વપૂર્ણ પક્ષ વિશે જો ખબર નથી, તો એનું કારણ એ નથી કે એની જાણકારી ઉપલબ્ધ નથી. એનું કારણ એ હોઈ શકે કે મહાન પુરુષના જીવનના કંઈક એવા ચરણ હોય છે જેના વિશે આપણે જાણવા આપણને થોડી અસુવિધા લાગે છે. એટલે નહીતર એમનું પૂરું જીવન એક ખુલ્લી ચોપડી જેવું જ હતું. લગભગ બધું જ અંકિત કરેલું છે અને ઘણી બધી વાતોના અને વિસ્તૃત અને અલગ વર્ણન પણ જોવા મળે છે. તમે એ જાણકારી જાતે જ મેળવી શકતા હતા. હવે તમારે સવાલ પર આવીએ કે એમના જીવનના પક્ષ વિશે સામાન્ય રીતે વધારે જોવામાં આવ્યું નથી, અને નહીં જોવામાં આપણો જ સ્વાર્થ છે. કેમ કે જોશું તો આપણને એ પક્ષ અને એ વસ્તુ છે એમનો સંઘર્ષ, એની બાજુ આપણે નથી જોતા. તો જેવું આપણે બધા જ મહાન પુરુષો સાથે કરીએ છીએ, આપણે તેની દિવ્યતા પર વધારે ધ્યાન આપીએ છીએ અને આપણે એવી રીતે દર્શાવીએ છીએ કે જાણે એ વ્યક્તિ જન્મથી જ મહાન કાર્યો કરવા માટે આવેલ હતા અને જન્મથી જ એમની પાસે કોઈ અલૌકિક શક્તિઓ હતી અથવા સિદ્ધિઓ હતી અથવા કોઈ જાણે શું હતું, અને જેમાં એ વ્યક્તિની જો પૂરી સંઘર્ષ યાત્રાનો જે માનવીય પક્ષ છે તે બિલકુલ દબીને રહી જાય છે. દબીને રહી નથી જતો, આપણે તેને દબાવીએ છીએ, જાણી જોઈને દબાવીએ છીએ. કેમ કે એ વાત આપણે સ્વીકાર કરી લઈશું કે વ્યક્તિએ કેટલો સંઘર્ષ કર્યો છે, તો એ વાત આપણા મોઢા પર લાફો મારવા જેવું થઈ જશે. આપણને બહુ જ મોટું અપમાન લાગશે કે કોઈ વ્યક્તિ આ દુનિયામાં સારું કામ કરવા માટે આટલો બધો સંઘર્ષ કરીને ગયો, ને આ સંઘર્ષ કોની ખિલાફ કરવામાં આવે છે? આ અસલી અપમાન છે. એ વ્યક્તિ જે કોઈ સારું કામ કરવા માંગે છે તેને કોના ખિલાફ સંઘર્ષ કરવો પડે છે? આપણા જ ખિલાફ કરવો પડે છે. તો એમની જે પૂરી સંઘર્ષ ગાથા છે તે ભલે ચોપડીમાં ઉપલબ્ધ છે, કોઈ રામકૃષ્ણ મિશન, એ બધી ગાથા સારી રીતે સાચવીને રાખી છે, પ્રસ્તુત પણ સારી રીતે કરી છે, એ બધી ઉપલબ્ધ છે, પણ એના પર વિશેષ ધ્યાન આપવામાં નથી આવતું. તો હવે યુથ ડે આવે છે, તેના પર સ્વામીજીને ધ્યાનમાં રાખીને બધી સેમિનાર થશે, સભાઓ થશે, સંકલ્પ થશે.
પણ તેમના સંઘર્ષો વિશે કંઈ ચર્ચા નહીં થાય. તો એ વસ્તુ એ છે કે આપણને ખબર છે એમનો સંઘર્ષ હતો, જેમાં એમને પડકારો લીધા, કઠિનાઈઓ સહન કરી. એ બધી વાર્તાઓ એવી છે કે સાંભળશો તો રૂવાડા નહીં ઊભા થાય, રડવાનું પણ આવી જશે. પણ આપણને એ વાત જાતને જ સારી રીતે જાણવા નથી દીધી. આપણે પોતાની જાત સાથે જ દગાબાજી કરીએ છીએ. અને એ જેટલો કષ્ટથી પસાર થયા, જેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો, એમની અંદર જેટલો વધારે દ્વંદ્વ રહ્યો, ને જેટલી બેહિસાબી મુશ્કેલીઓનો સામનો કર્યો, કે જો તે બધી વાતો એવી છે કે જો પથ્થર સાંભળે તો પણ પીગળી જાય. અને એ બધી વાતો કાયદેસર પુસ્તકોમાં નોંધાયેલી છે. તમારા વિવેકાનંદ રીડરને ખોલો, મોબાઈલમાં જ ખોલી લો. ને તેમાંથી તમે પૂછો કે જે તમને શું નથી ખબર વિવેકાનંદ વિશે. તમને જે નથી ખબર એ હું તમને બતાવીશ, એની કોશિશ કરીશ. તો એ જરૂરી નથી કે કોઈ વિશેષ ક્રમમાં હોય, તો એ ક્રોનોલોજીકલ ઓર્ડર અનુસાર નહીં હોય. જેમ જેમ મારી સામે આવશે તેવી રીતે હું તમને પસંદ કરીને બતાવતો જઈશ. ને એવી રીતે આમાં બંને ભાષાઓમાં પણ હોય છે, હિન્દી અને અંગ્રેજી. મારી સામે આવશે બતાવતો જઈશ, તેથી તમને એક એવો અંદાજો લાગી જશે કે એક સાચો વ્યક્તિ જીવે છે કેવી રીતે. અને જ્યારે એક આવો વ્યક્તિ જન્મ લે છે તો સમાજ સાથે તેમનો રિશ્તો શું હોય છે, અને જે સમાજને સારો બનાવવા માટે જે સંઘર્ષ કરતા હોય છે, અને તે જ સમાજ એ વ્યક્તિની સામે અલગ અલગ કેટલા પ્રકારની મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે. ઠીક છે. આ સ્વામીજીનો પત્ર છે જે હરિદાસ દેસાઈને લખેલો છે, અને તે ત્યારનો છે, અમેરિકામાં હતા. ને આમાંથી થોડી વાતો હું તમને વાંચીને સંભળાવીશ. જ્યારે તેઓ અમેરિકામાં ગયા હતા ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે જે આપચિત્ર પેશ કરવામાં આવે છે કે તેઓ અમેરિકામાં શિકાગોમાં ગયા હતા કે 1893માં, જે પૂરા ભારત તેમને પૂરો સહયોગ અને સમર્થન આપીને આતુરતાથી હાથ ફેલાવીને એમની રાહ જોઈને જોઈ રહ્યું હતું. સ્વામીજીને બહુ વિરોધનો સામનો કરવો પડેલો હતો. બધા જ લોકો અલગ અલગ રીતે તેમને હેરાન કરવા માટેના અલગ અલગ રસ્તો શોધી લાવ્યા હતા. જે અને તેમની ગાથા પણ હૃદયને પીગળાવી દેવાની ગાથા છે. તમે વાંચો, એમાંથી થોડો ભાગ હું તમને પ્રસ્તુત કરીશ. એ લખે છે કે લોકો રૂઢિવાદી લોકો હતા, જબરજસ્ત વિરોધ કરી રહ્યા હતા સ્વામીજીનો. ને એ લોકો કહેતા હતા કે જે પરિવેશ જે પારંપરિક સંન્યાસીઓ જેવો કેમ નથી, અંગ્રેજી બોલે છે, ખાવા પીવાને લીધે પણ એ લોકો વિરોધ કરતા હતા. અને લોકો કહેતા હતા કે વૈષ્ણવની જેમ આહાર શુદ્ધિ હોવી જોઈએ, આ પ્રમાણેના વ્યક્તિ નથી કરતા. એ લોકો આવી બધી ખોટી માહિતી ફેલાવે, એમની બદનામી પણ ખૂબ કરતા હતા બધી જ રીતે. ત્યારે આપણે બધી પ્રવૃત્તિઓની ખબર નથી, કારણ કે આપણે આજે સ્વામીજીનો મહિમા ફેલાવી દીધો છે. સ્વામીજી મહાન પુરુષ છે, તો સ્વામીજીની સામે કેટલા ષડયંત્ર કરેલા હતા, એમના બદનામ કરવાની કોશિશો કરેલી હતી, એમની સામે કેટલી અડચણો આવી, હવે આપણને ખબર નથી પડતી, કેમ કે એના ઇતિહાસના પન્નામાં ખોવાઈ ગઈ છે. હાલમાં મોજૂદ છે પણ એને શોધવી પડે છે. તો શું બોલી રહ્યા છે સ્વામીજી? કહે છે કે ધર્મની એક નવી તરંગ આવી છે. ધર્મની એક નવી તરંગ માટે એક કેન્દ્રની જરૂર પડે છે. રૂઢિવાદી લોકો ખૂબ વિરોધ કરી રહ્યા હતા. ત્યારે સ્વામીજી કહે છે કે તમારા જૂના સિદ્ધાંતો અને રૂઢિઓને ફાંસી આપી દો, કોઈ લાભ થવાનો નથી. જે ટ્રેડિશનલિસ્ટ હતા તેમને લાગતું હતું કે આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને એક નવો પુરુષ આવી ગયો છે, જે અંગ્રેજી બોલે છે, ખાનપાન ચાલ ચલનમાં થોડો પશ્ચિમી જેવો છે, ને અમારી સાથે પણ નથી ચાલી રહ્યો, અંધવિશ્વાસોને પણ વિરોધી છે. તો વસ્તુ ખતરનાક છે, તેની ઉંમર પણ નાની છે, કે આધ્યાત્મ એ ગઢા લોકોનું કામ છે, અને આ તો નવો છોકરો ક્યાંથી આવી ગયો, અને એ કેવું કરે છે? તો કહે છે કે તમારી રૂઢિઓ અને સિદ્ધાંતોને ફાંસી આપી દો, એનાથી કોઈ લાભ થવાનો નથી. હવે આગળ કહે છે
કે હવે દિવાનજી મહારાજ જે કામ હું કરવા માંગુ છું તેના માટે એક સંસ્થાની જરૂર પડશે અને સૌથી વધારે પૈસાની જરૂર પડે છે. આપણે સ્વામી વિવેકાનંદજીના વિશે સાંભળીએ છીએ અથવા વાંચીએ છીએ ત્યારે એમને પૈસા માટે કેટલી મહેનત કરી હશે એનો કદી વિચાર આવ્યો છે? એનું નામ ક્યારેય પણ આપણે પૈસા સાથે જોડી રાખવામાં આવ્યું નથી. સ્વામી વિવેકાનંદનું નામ ક્યારે પણ રૂપિયા પૈસાની સાથે જોડીને પ્રસ્તુત કરવામાં આવ્યું નથી. આપણને એવું લાગે છે કે જે કામ કરી રહ્યા હતા તો બસ એમ જ થઈ જતું હતું, હવામાં પૈસા આવ્યા અને કામ થઈ ગયું, પૂછતું જ નહીં કે એટલું મોટું કામ કરવા માટે નીકળ્યા હતા તો એમનું પૈસા ફંડ વિથ ક્યાંથી આવ્યા હતા. એ બધી વાતો આપણે છુપાવીને રાખીએ છીએ, પણ આપણે જે સંતાડીને રાખેલું છે એમાં જ એક દર્દનાક વાર્તા છુપાયેલી છે. દિવાનજી મહારાજ પૈસાની જરૂર છે, ભલે થોડા મળે પણ તેનાથી કામની શરૂઆત તો કરી શકું. ભારતમાં મને ધન કોણ આપત? એટલે જ દિવાનજી મહારાજ હું અમેરિકા જતો રહ્યો. તમને કદાચ યાદ હોય કે બધું જ ધન હું સામાન્ય લોકો પાસેથી માંગતો હતો. પૈસાદાર લોકો મારી વાતને સમજી શકતા ન હતા, એટલા માટે મેં ધનનો અસ્વીકાર કર્યો. સામાન્ય લોકોને જગાડવા જ એટલા માટે સામાન્ય લોકો સામે જ જઈને ફરિયાદ કરતા હતા અને કહેતા હતા કે પૈસા આપો, હું સંસ્થા બનાવું, કલ્યાણ માટે કંઈક કરું. અને સામાન્ય લોકો સ્વામીજીને કંઈ પણ સહાય આપી શકતા ન હતા. આગળ આ દેશમાં અમેરિકા માટે કહે છે 1894 અમેરિકામાં હતા અને ત્યાંથી લખતા હતા અને આ દેશમાં અમેરિકામાં જો હું પૂરું વર્ષ વ્યાખ્યાન દેતો રહું તો પણ મારા કામ માટે ધન ભેગું કરવામાં જરા પણ સફળતા નથી મળી. તે કહે છે કે હું પૈસા ભેગા કરવા માટે અમેરિકા આવેલો છું પણ અહીંયા પણ એકઠા નથી થતા. થોડા કારણો આપેલા કે અમેરિકામાં પણ આર્થિક મંદી ચાલી રહી છે વગેરે વગેરે. અને અમેરિકામાં પણ પૈસા ભેગા નહીં થવાનું સૌથી મોટું કારણ છે કે મિશનરી અને હિન્દુ સંસ્થાઓ જે મારા કામમાં સૌથી વધારે અડચણો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વામીજીનું નામ ખરાબ કરવામાં સૌથી આગળ આપણી હિન્દુ સંસ્થાઓ જ હતી, કેમ કે એમને ઈર્ષ્યા હતી. ત્યારે રામકૃષ્ણ મિશન તો હતું નહીં. એક નવો છોકરો છે, એક નવું કામ કરવાની કોશિશ કરી રહ્યો છે. એની ઉંમર જ શું હતી? નાની હતી. બોલે નવો છોકરો છે અને સેંકડો વર્ષો જૂની પરંપરા છે, અમારી બધી જૂની સંસ્થાઓથી આગળ નીકળી જશે, પરંપરા તોડી નાખશે. તો જેટલી જે પહેલાથી જ જામેલી બધી સંસ્થાઓ હતી, પરંપરાઓ હતી, આશ્રમો હતા, મઠ હતા, એમને સ્વામીજીને હેરાન કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. અમેરિકામાં પણ એમનું કામ સફળ થવા દેતા ન હતા. આગળ કહે છે, હવે ભારતવાસીઓને કહે છે, મારા દેશવાસીઓ મારા માટે આટલું પણ ના કરી શક્યા કે અમેરિકાના લોકોને ખાલી આટલું કહી શકતા હોત કે હું અપ્રામાણિક નથી પણ એક સાચો સંન્યાસી છું. ભારતીય લોકોએ અમેરિકામાં જઈને સ્વામીજીના વિરોધમાં એવું દુષ્પ્રચાર કર્યો કે આ એક અપ્રામાણિક વ્યક્તિ છે. અમેરિકામાં પણ સ્વામીજીને ફંડ્સ મળવા મુશ્કેલ થઈ ગયા કે અરે મારા દેશવાસીઓ મારા માટે આટલું પણ ના કરી શક્યા કે લોકોને કહી દે કે હું હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરું છું. ભારતમાં તો સ્વામીજીને ડોનેશન ન જ મળતું હતું, પણ અમેરિકામાં ગયા તો ત્યાં પણ ભારતવાસીઓએ જે જૂની સંસ્થાઓ છે, જે પરંપરાવાદી લોકો છે, ત્યાં જઈને ત્યાં કામમાં દખલઅંદાજી કરવાની કોશિશ કરી હતી. તો આગળ સ્વામીજી કરી રહ્યા છે, શાબાશ મારા દેશવાસીઓ, શાબાશ, તમે ભારતમાં પણ મને કશું નહીં આપ્યું અને હવે હું મારા કામ માટે જો ધન ભેગું કરવા અમેરિકા આવ્યો તો ત્યાં પણ તમે મને ધન ભેગું નથી કરવા દેતા. આગળ કહે છે કે દિવાનજી, હું મારા ભારત દેશવાસીઓને પ્રેમ કરું છું. જે વ્યક્તિ મને કંઈ પણ આપી શકે છે તેને હું લાત મારું છું. સુખમાં દુઃખમાં, પર્વતો મરુસ્થળોમાં, વનમાં, જે લોકો મારી સાથે હતા, લોકો જે મારી સાથે જ રહેશે. સત્યની વાત કહે છે કે ઊંચાઈ નીચાઈની તમે કંઈ પણ લઈ લો, બરબાદ કરવા. પછી આગળ કહે છે જો હું સફળ નહીં થાવ તો તેમને સ્પષ્ટ દેખાતું કે 1894ની વાત છે કે હજી એમના જીવનમાં ઘણા વર્ષો બાકી હતા. તો એમને અંદાજ આવવા લાગ્યો હતો કે ભારતવાસીઓ જે એમનો વિરોધ કરીને એમના મિશનને સફળ નહીં થવા દે, તો કહ્યું કે અગર જો હું સફળ ન થયો, કે હું ભારતમાં સફળ નહીં થઈ શક્યો, તો મારાથી પણ વિશેષ પ્રભાવશાળી અને વીર વ્યક્તિનો જન્મ થશે જે મારું કાર્ય પૂર્ણ કરશે. એ દેખાતું હતું કે
કદાચ જો તેમના જીવનકાળ દરમિયાન આ કાર્ય પૂર્ણ નહીં થાય તો એમને ભવિષ્યથી આશા રાખી કે જો મારાથી નહીં થશે તો મારા પછી કોઈ બીજું વ્યક્તિ આવશે અને આ કાર્ય પૂર્ણ કરશે. 1895માં એમણે સ્વામી બ્રહ્માનંદને લખેલું. એમના પોતાના સ્વામી હતા, એમની સાથે જ હતા. કોઈ પણ જગ્યા પર કેન્દ્ર સ્થાપિત કરો. એમનું દુઃખ જુઓ. કહે છે કે દેશમાં કોઈ પણ જગ્યા પર એક સેન્ટર બનાવો જ્યાં પણ બની શકે. અહીંયા અને ઇંગ્લેન્ડમાં મેં મારી જાતને દ્રઢતાથી સ્થાપિત કરી નાખી છે. ન્યુયોર્ક તો ઉન્મત્ત થઈ ગયું છે. આગળની ગરમીની ઋતુમાં હવે લંડનને આંદોલિત કરવાનું છે. આમાં મોટા મોટા દિગ્ગજો વહી જશે. આ ચુનૌતીઓનો સ્વર જોઈ રહ્યા છો? મોટા મોટા દિગ્ગજો આમાં વહી જશે. કયા દિગ્ગજોની વાત કરી રહ્યા છે? કયા દિગ્ગજોની વાત કરી રહ્યા છે? એમને જ એ ચુનૌતી આપી રહ્યા હતા. એ કહેતા હતા કે આમને કાઢી નાખવાનું ખૂબ જરૂરી છે, કેમ કે જ્યાં સુધી આ લોકો છે ત્યાં સુધી ભારત રાષ્ટ્રનું સનાતન ધર્મનું પૂર્ણ ઉદ્ધાર સંભવ નથી. મોટા મોટા દિગ્ગજો આમાં વહી જશે. પછી એમની જે સંસ્થાના લોકો છે, જે સંન્યાસી છે, એમને સંબોધીને કહે છે, તમે કમર કસીને કામ પર લાગી જાઓ. હુંકાર માત્રથી આપણે દુનિયા બદલી નાખશું. આ તો માત્ર શરૂઆત છે મારા છોકરાઓ. પછી પોતાના દેશની વ્યથા પર કહે છે, આપણા દેશમાં ક્યાં કોઈ વ્યક્તિ છે? ભારત દેશ માટે કહે છે, કોઈ માણસ છે, ઇન્સાન છે? આ બધી તો સ્મશાનમાં પડેલી લાશો છે. ભારત માટે કહે છે કે અહીંયા કોઈ માણસ જ નથી. નીચલી જાતિના લોકો છે. શિક્ષા પ્રદાન કરવામાં આવે તો કઈ કામ થશે? તમારે જો કરવું જ હોય તો ભારતમાં જે સ્મશાન જેવો માહોલ છે તેમને શિક્ષા આપો, ત્યારે જ ભારતનો ઉદ્ધાર થશે. અને પછી ભારતમાં કામ કેવી રીતે થશે એના માટે એ પોતાના સંન્યાસીઓને ઇશારો આપી રહ્યા છે કે ધનવાન લોકોથી આ કામ સંભવ નથી, એમની પાસે નહીં જતા. એ લોકો પાસેથી તમને આર્થિક સહાય નહીં મળે. કહે છે કે બધા જ દેશોમાં મધ્યમ વર્ગીય લોકો જ મહાન કામો કરેલા છે. રૂપિયા મળવામાં વધારે સમય નથી લાગતો, બસ માણસ સાચો મળી જાય. તે કહે છે કે મધ્યમ વર્ગીય લોકો પાસે જાઓ, તેમની સાથે વાત કરો, એમને પોતાના કામ અને મિશન વિશે કહો. તે લોકો તમારી મદદ કરશે. આપણા દેશમાં જ સાચો માણસ ક્યાં છે? આપણા દેશમાં રહેવાવાળા લોકો તો નાના બચ્ચા જેવા છે. એમની સાથે તો નાના બચ્ચા જેવો જ વ્યવહાર કરવો પડશે. આ સ્વામી વિવેકાનંદના શબ્દો છે. હવે હજી એક તેમનો જે પત્ર છે જે એમણે હરિદાસ દેસાઈજીને 1894માં લખ્યો, તો અહીંયા જ કહે છે કે ઉદાહરણ આપીને કહે છે, આપણા જે લોકો છે હવે કેમ કે બહાર આવીને લોકો કામ કરીએ છીએ તો તે સાબિત કરવામાં લાગ્યા છે કે એમની જાતિના નથી. ભારત જે રૂઢિવાદી લોકો છે અને જે મોટા મોટા ધાર્મિક હોદ્દાઓ પર બેઠેલા છે, એવું કહે છે કે અહીંયા અમે કામ કરીએ છીએ, અહીંયા હું એમ કામ કરી રહ્યો છું. અને એક બીજા જૈન સ્વામી જે તેમનું નામ વીરચંદ્ર ગાંધી છે, એ બંને મળીને કામ કરી રહ્યા છે. એ લોકો કહેતા હતા કે અમારા કાર્યને બદનામ કરવાનું કામ આપણા જ દેશવાસીઓ કરી રહ્યા છે. અને એ લોકો એ જ સાબિત કરવામાં લાગ્યા છે કે હવે અમે એમની જાતિના નથી રહ્યા. કેમ કે નોકરોના સ્વભાવમાં જ ઈર્ષ્યા હોય છે. ભારત એક નોકરનો દેશ છે, ખાલી રાજનૈતિક દ્રષ્ટિથી નહીં પણ માનસિક દ્રષ્ટિથી, આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ. કહે છે કે નોકરોના સ્વભાવમાં જ ઈર્ષા ઉત્પન્ન થાય છે અને એ જ ઈર્ષા તેમના પતન તરફ લઈ જાય છે. પછી ભારત આગળ કેવી રીતે આવશે? અહીંયા તમને કોઈ ઉપાડવા આવશે તો તમને એનાથી ઈર્ષા કરવા જાઓ છો. અહીંયા જો કોઈ પણ વ્યક્તિ ભારતને આગળ લાવવા માટે મથે છે તો ભારતવાસીઓ તેને ખીચીને નીચે પાડે છે. આધ્યાત્મિક ધાર્મિક ક્ષેત્રમાં કોઈ આગળ આવશે, ધર્મને ચલાવવા માટે, ધર્મને ચમકાવવા માટે, ધર્મની શુદ્ધિ માટે, ધર્મને માંજવા માટે જો કોઈ આગળ આવે છે તો તે જૂના ધાર્મિક લોકો, તેને જૂની સંસ્થાઓ બેઠી છે, તે ખેંચીને નીચે પાડવા લાગી છે. એ જ વસ્તુ સ્વામીજી સાથે અત્યારે થઈ રહી છે. કોઈ મનુષ્ય આગળ વધવા માંગે છે તો અહીંયા અમેરિકા ને લંડનની વાત કરી રહ્યા છે. જો કોઈ મનુષ્ય અહીંયા આગળ વધવા માંગે છે તો બધા જ લોકો એમની સહાયતા કરવા લાગે છે. પણ જો તમે ભારતમાં મારી વખાણ દર્શાવતી એક પણ પંક્તિ સમાચાર પત્રમાં લખો તો બીજા જ દિવસે બધા જ મારા દુશ્મન બની જશે. ભારતનો સ્વામીજીનો આ જ હાલ ભારતમાં હતો ને એમની પ્રશંસામાં સમાચાર પત્રમાં એક લખી નાખો તો તરત નવા દુશ્મનો ઊભા થઈ જાય છે. કેમ તમે એક નવા માણસની વાત કરો છો? જે પારંપરિક ચલણ ચાલે છે, અંધવિશ્વાસ અને રૂઢિઓ ચાલે છે, એનું જ યશોગાન કરો ને. સ્વામીજી તો એક નવી સાફ સુથરી વૈજ્ઞાનિક વાત કરી રહ્યા હતા અને તેનાથી ભારતીયોને વધુ અસુવિધા થતી હતી.
કેમ બધા મારા વિરોધમાં થઈ રહ્યા છે? કેમ કે આજ તો ગુલામોનો સ્વભાવ છે. બધા ગુલામ ભારતીયોને સંબોધીને કહે છે, પોતાના કોઈ ભારતીય ભાઈને આગળ વધતો જોઈ નથી શકતા. શું તમે આ બધી વિવેકાનંદની વાતો ખબર હતી કે સ્વામીજીને ભારતીયો દ્વારા જ આટલો બધો વિરોધનો સામનો કરવો પડેલો? શું એ વાતો આપણને કહેવામાં આવી હતી? નથી કહેવામાં આવી. જો કહેવામાં આવે તો એ આપણા માટે શર્મસાર પરિસ્થિતિ થઈ જશે ને, અને આપણને ખબર પડી જશે કે આપણે જ મહાન પુરુષોનો કેટલો વિરોધ અને અપમાન કરીએ છીએ. હવે આ બહેન નિવેદિતાને લખેલો છે, 1997 પત્ર છે. એમણે લખ્યું છે કે તેમની તબિયત હમણાંથી જ ખરાબ થવાનું શરૂ થઈ ગયું છે. અને તબિયત એમની એટલી ખરાબ થઈ હતી કેમ કે ધનનો ખૂબ જ અભાવ રહેતો હતો અને મહેનત પણ ખૂબ કરવી પડતી હતી. એક એક રૂપિયો, એક એક પૈસા ભેગા કરવા માટે પણ તેમને ખૂબ મહેનત કરવી પડતી હતી. કહે છે કે હું પોતાની શારીરિક અસ્વસ્થતાઓ પર વિશેષ ધ્યાન નથી આપી રહ્યો, પણ મને દુઃખ એ વાતનું છે કે મારી યોજનાઓને સાકાર કરવા માટે મને કોઈ અવસર નથી મળી રહ્યો. અને બહેન, તું જાણે છે કે એનું મૂળ કારણ ધનનો અભાવ છે. ભારતની પાસે બધી જ વસ્તુઓ માટે ધન હતું, પણ સ્વામી વિવેકાનંદને આપવા માટે ધન નહોતું. આગળ કહે છે કે આ આપણા હિન્દુઓ જ નનામી કાઢે છે. આ તદ્દન એમના જ શબ્દો છે કે આ હિન્દુ લોકો જ નનામી કાઢે છે કે ખબર નહીં બીજું શું કરશે, પણ એ લોકો મને આર્થિક સહાય નહીં કરી શકતા. હિન્દુઓ માટે ધાર્મિક કામમાં વાપરવા માટે પૈસાની અછત નથી. આપણે જોઈએ તો હાલમાં જેટલા પૈસા મંદિરોમાં જમા થયેલા છે એટલા બીજા કોઈ સ્થાન પર નથી જમા થઈ રહ્યા. અને સ્વામીજી આ બધું જોઈ રહ્યા હતા. આપણા હિન્દુ લોકો જ નનામી કાઢે છે, ખબર નહીં બીજું શું શું કરશે, પરંતુ મારી આર્થિક સહાય નહીં કરે. જ્યાં સુધી આર્થિક સહાયનો પ્રશ્ન છે ત્યાં સુધી તો મને આર્થિક સહાય માત્ર ઇંગ્લેન્ડમાં જ મિસ મુલર અને કેપ્ટન સેવિયરથી જ મળી છે. ઇંગ્લેન્ડના લોકોએ સ્વામીજીની સહાયતા કરી હતી, પણ ભારતના હિન્દુઓએ નથી કરી. ભારતના હિન્દુઓ તો તેમની તરફેણમાં જ ઉભા રહી ગયા હતા. પછી તે કહે છે કે મને લાગે છે કે જો મને 1000 પાઉન્ડ મળી જાય તો હું કલકત્તામાં પહેલું મારું કેન્દ્ર બનાવી નાખીશ. પણ એ મારી વાત પણ સફળ નહીં થઈ શકી, કેમ કે બધો હિસાબ 10-12 વર્ષ પહેલાના ભાવો પ્રમાણે જોડ્યો હતો, અને હવે 10-12 વર્ષ વીતતા કલકત્તામાં મોંઘવારી 3 થી 4 ગણી વધી ગઈ છે. જો હું કામ વિચારી રહ્યો હતો કે જો આટલા પાઉન્ડ મળી જાય તો હું કેન્દ્ર સ્થાપિત કરી દઈશ, પણ જો આટલા પાઉન્ડ મળી જાય તો હું એ કાર્ય કરવામાં સક્ષમ નથી. જે વ્યક્તિ બહુ સારું સાહિત્ય રચી શકતા હતા, વિશાળ કામો કરી શકતા હતા, એ વ્યક્તિને પોતાનું નાનું જીવન શું કરવામાં વિતાવવું પડ્યું, કોઈ પણ હિસાબે એક એક રૂપિયો ભેગા કરવામાં. આગળ એ મિસ જોસેફિનને લખે છે કે આગળ એમની તબિયત વધારે ખરાબ થઈ રહી છે. 1900ની વાત છે. તો એમને પૂછવામાં આવ્યું કે તમારી તબિયત કેવી છે? જવાબમાં કહે છે કે તબિયત ચાલે છે. આગળ કહે છે કે ધનનો અભાવ અને અથાગ પરિશ્રમ કરું છું, પણ કંઈ પરિણામ નથી આવી રહ્યું. આ વ્યથા તેમના મન પર વીતી રહી હતી, અને આ જ તેમનું જીવન હતું. સાંભળી લેજો આપણે આપણા મહાન પુરુષો સાથે. આગળ કહે છે કે ધનનો અભાવ, અથાગ પરિશ્રમ કરું છું, પણ કંઈ પરિણામ નથી આવી રહ્યું. અહીંયા તો મારી દશા અમેરિકા કરતાં પણ વધારે ખરાબ છે. અને શું થઈ રહ્યું છે હવે તે છે કે આગળ કહે છે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર આવવા મળે તો લોકોની ભીડ જમા થઈ જાય છે મને સાંભળવા માટે. એટલે કે જો મફતમાં આવવા મળે મને સાંભળવા માટે તો લોકોની ભીડ જમા થઈ જાય છે, પણ આગળ જો 1 રૂપિયો પણ આપવો પડે તો લોકો આવતા નથી. આવી હાલત છે. સ્વામીજી કહે છે કે મફતમાં સાંભળવા માટે ભીડ જમા થઈ જાય છે, પણ જો એમને કહેવામાં આવે કે આવ્યા છો તો થોડા પૈસા આપીને જાઓ તો કોઈ નથી આપતું. તો આવી સ્થિતિ છે સ્વામીજીની, અને મને આમાં કોઈ પરિણામ નથી દેખાઈ રહ્યું, પરાજય દેખાઈ રહી છે. બસ આગળ એ સ્વીકાર કરી લે છે કે મારી હાલત ખરાબ છે, 2-3 દિવસથી મારી તબિયત સારી નથી. અને ધ્યાનથી સાંભળજો કે એમની તબિયત શું કામ સારી નથી. મને એવું લાગે છે કે રોજ રાતે ભાષણ આપવાના લીધે જ મારી તબિયત આટલી ખરાબ થઈ ગઈ છે. રોજ રાતે લોકો આવીને મને થોડા પૈસા આપે અને એમનું કામ આગળ વધે, એ કારણથી જ એ રોજ રાત્રે ભાષણ આપવા જ. અને લોકો પણ એવા હતા કે જો મફતમાં મળી જાય તો બધું જ લઈ જતા.
અને એમને કંઈ આપતા પણ ન હતા. એટલે જ એમની તબિયત વધારે ખરાબ થવા લાગી. આગળ 1894ની વાત છે, જે હવે પાછળ જઈ રહ્યા છીએ. હવે આગળ પાછળ થાય છે. પાછળ જઈએ થોડું. પોતે જ વાંચી લેજો, કામ અનુસાર નથી. હવે એમને કહેવામાં આવ્યું, આલાસિંગા પેરુમલ છે, અને કહેવામાં આવ્યું કે ભારતના વર્તમાન પત્રો જે તમારી વિરુદ્ધ તો ઝેર કાઢે છે. આપણે તો એવી વિચારી રહ્યા છીએ ને કે સ્વામીજી જ્યારે હતા ત્યારે ખૂબ પ્રશંસા થઈ રહી હશે, પણ આ પ્રશંસા નથી, ખૂબ નિંદા થઈ. તો સ્વામીજી એમને કહે છે કે જ્યારે એમને કહેવામાં આવ્યું કે સ્વામીજી, ભારતીય વર્તમાન પત્રોમાં તમારી ખૂબ બદનામી કરવામાં આવી રહી છે. અહીં જેમના મનમાં જે પણ આવે છે તે તમારી માટે કહી દે છે. તેઓ કહે છે કે ભારતીય વર્તમાન પત્રો વિશે જે તમે મને કહો છો એ એણે વાંચ્યું. એમનું છિદ્રાન્વેષણ સ્વાભાવિક છે. છિદ્રાન્વેષણ અર્થ શું છે? મોટામાં મોટી વસ્તુમાં જ્યાં કાપો છે, બસ તેને જુઓ. વસ્તુ એટલી મોટી છે એ મહત્વનું નથી, પણ કાપો ક્યાં છે એના પર ધ્યાન આપો. એમનું છિદ્રાન્વેષણ સ્વાભાવિક છે. બધી જ દાસ જાતિનો મુખ્ય દોષ ઈર્ષા છે. ઈર્ષા અને મેળનો અભાવ જ પરાધીનતાને જન્મ આપે છે અને પરાધીનતાને સ્થાયી બનાવે છે. કહે છે કે એમનામાં ઈર્ષા એટલી નથી કે હું આગળ એમને જ લાવવા માંગુ છું, લોકો જ મારી નિંદા કરવા લાગ્યા છે. ભારતીયો માટે જ આગળ એ જ કહે છે એ પત્રમાં, આ પરાધીન જાતિના લોકો પાસેથી ભારતીયો માટે કહે છે આપણે કંઈ આશા રાખવી ન જોઈએ. અહીંયા પરિસ્થિતિ નિરાશાજનક છે. આ વાત તમારા બધાની સામે સ્પષ્ટ રૂપથી કહી રહ્યો છું. જેમની ઉચ્ચ અભિલાષા મૃત્યુ પામી છે, ઉન્નતિ માટે જે બિલકુલ પ્રયાસ નથી કરતા અને બીજાને હેરાન કરવામાં જ હંમેશા આતુર છે, ભારતીયોને સંબોધે છે. શું અમે એવા નિર્જીવ દેહમાં પ્રાણનો સંચાર કરી શકો છો? ભારતીયોને સંબોધે છે. શું તમે એવા ડોક્ટરનું સ્થાન લઈ શકો છો જો પાટા મારીને પેલા અવિવેકી બાળકને દવા આપવાનો પ્રયાસ કરે છે? પોતાના સંપૂર્ણ પ્રયાસોની પછી એ કહે છે આ ભારતીયો જે મૃત છે, નિર્જીવ છે, એમની ભલાઈ કરીએ તો એ લોકો આપણને પગ ખેંચીને નીચે પાડે છે, તમારા પર વળતા પ્રહાર કરે છે. ભલાઈ કેવી રીતે કરી શકશો? તમને યાદ કરાવું કે કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તમે કર્મ કરવાનો અધિકાર છે, ફળ પર અધિકાર નથી. પર્વતની જેમ દ્રઢ રહો. સત્યની હંમેશા વિજય થાય છે. શ્રી રામકૃષ્ણના બાળકો હંમેશા નિષ્કપટ અને સત્યનિષ્ઠ રહે, પછી બાકી જે હશે તે બધું જોવાઈ જશે. અમે એનું ફળ જોવા માટે આપણે જીવતા નહીં હોઈએ, પણ હમણાં અમે જીવિત છે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એનું કંઈ પણ ફળ ચોક્કસ આવશે. ભારતને એક નવી વિદ્યુત શક્તિની જરૂર છે જે વંશીય ધમનીઓમાં નવી ઉર્જા ઉત્પન્ન કરે, અને આ કામ ધીમે ધીમે જ થયું છે અને આગળ પણ ધીમે ધીમે જ થતું રહેશે. તમે માત્ર નિસ્વાર્થપણે સંતુષ્ટ રહો અને હંમેશા પોતાના માટે સાચા રહો. પૂર્ણ રૂપથી એકદમ શુદ્ધ, મક્કમ અને પ્રામાણિક બનો. આગળ જે થશે તે ઠીક છે. આગળ કહે છે કે અગર જો હું 100 માણસો પણ ભારતમાં છોડી જાઉં તો પણ મારું કામ પૂર્ણ થઈ જશે, તો હું શાંતિથી મરી શકીશ. એમને દેખાઈ રહ્યું હતું કે જે હાલમાં પરિસ્થિતિ ભારતમાં છે એટલા જલ્દી સફળ નહીં થાય. ભારતીયો જ એમનો વિરોધ કરી રહ્યા હતા, અડચણો નાખી રહ્યા હતા. એ કહે છે કે જો હું 100 માણસો પણ મૂકી જાઉં તો આજે મારું કામ ભલે નહીં પૂરું થયું, પણ આગળ જતા પૂરું થઈ જશે. કે આ પત્ર 95નો છે, એમના આલાસિંગા પેરુમલને લખે છે. હવે થયું હતું કે ભારતના વર્તમાન પત્રોમાં એવું ખૂબ ઉછાળવામાં આવ્યું હતું કે સ્વામીજી અમેરિકા જઈને સાત્વિક ભોજન નથી કરતા અને સિગારેટ વગેરેનું સેવન કરે છે. તો સ્વામીજીના ચાલચલન અને આચરણને લઈને બદનામી કરવામાં આવી. તો સ્વામીજી જવાબ શું આપે છે? ભારતીયો મને નિયમિતપણે હિન્દુ ભોજન ખાવાનો આગ્રહ કરે છે તો એમને રસોઈયાની અને તેને નોકરી પર રાખવા માટે પૂરતા પૈસાની વ્યવસ્થા કરવાનું કહો. કે હું તમારા પ્રમાણે આહાર ખાઉં તો એક રસોઈયો મોકલી આપો, પૈસા મોકલી આપો. આ બધા લોકોમાં એક પૈસાનું સહાયતા કરવાની ક્ષમતા નથી, પણ એ લોકો આગળ ચાલીને મને જ ઉદ્દેશ આપે છે. આવા લોકો પર હસવું જ આવે છે. આ એ બધા લોકો છે જે સ્વામીજીને કહેતા હતા કે આ પ્રમાણે ખાઓ, આવી રીતે રહો, તમે આવું બધું શું કામ કરી રહ્યા છો, કહેતા રહેતા હતા. એ જ રીતે ક્રિશ્ચિયન મિશનરી વાળા પણ હતા જે લોકો સાથે મળીને એવું કહેતા હતા. કામિની અને કંચન જે નિયમો છે,
કામિની અને કંચનથી દૂર રહેવું, આ નિયમો સ્વામીજી તોડી નાખ્યા છે. સ્વામીજી ત્યાં સ્ત્રીઓની સાથે પણ મળતા અને અમેરિકાની સંસ્કૃતિ ભારત કરતાં અલગ છે એટલે એમને એવું લાગતું હતું કે સ્વામીજીએ કામિની અને કંચનના બધા નિયમો તોડી નાખ્યા છે. જવાબમાં સ્વામીજી કહે છે કે જો તમને એવું લાગતું હોય કે મેં કામિની અને કંચનના નિયમો તોડ્યા છે તો તેમને કહેજો કે તેઓ જૂઠું બોલે છે. તમારે મારા વિશે આટલું જાણવું જોઈએ કે હું કોઈ સલાહને અનુસરીશ નહીં. મારા જીવનનું વ્રત છે તે હું જાતે જ નક્કી કરું છું. મને કોઈ પણ રાષ્ટ્ર પ્રત્યે બહુ સ્નેહ ન અનુરાગ છે ન વિદ્વેષ છે. જેમ હું ભારતનો છું તેમ હું સમગ્ર વિશ્વનો છું. મારાથી થતી મદદ મેં તમને કરી. મારાથી થતી મદદ મેં તમને કરી છે, હવે તમે જાતે પોતાની મદદ કરો. એવો કયો દેશ છે જે વધારે અધિકાર રાખે છે? શું હું કોઈ રાષ્ટ્ર દ્વારા ખરીદેલો ગુલામ છું? અંગ્રેજીમાં કહે છે કે એમ આઈ અ સ્લેવ ટુ પર્ટિક્યુલર નેશન? કે તમે કહો છો કે ભારતવાસી છું અને અમેરિકા જઈને આવી રહી રીતે શું કામ કરે છે? સ્વામીજી કહે છે કે મને જે યોગ્ય લાગશે તે પ્રમાણે હું કરીશ. આગળ કહે છે કે અશ્રદ્ધાળુઓ, નાસ્તિકો, તમે લોકો આવી વહીવટ કરવાનું બંધ કરો. તેમને સંબોધીને કહે છે મેં અહીંયા સખત મહેનત કરી છે અને જે પણ પૈસા કમાયા છે તે મેં કલકત્તા અને મદ્રાસ મોકલ્યા છે. આ બધું કર્યા પછી શું મારે તમારી મૂર્ખ સૂચનાઓનું પાલન કરવું પડશે? તમે વિચારો કે સ્વામીજીને જો આટલો ગુસ્સો આવે છે તો લોકો એમના વિશે કેવી કેવી વાતો કરી હશે. લોકો કહેતા હતા કે એ જઈને ફંડ્સ જમા કરીને જલસા કરે છે. એ પૈસા ભેગા કરવા માટે વિદેશ ગયા છે અને ત્યાં જઈને તે પોતે એ ધન વાપરવા લાગ્યા છે. તો સ્વામીજી કહે છે કે મેં જે પણ પૈસા ભેગા કર્યા છે તે કલકત્તા અને મદ્રાસ મોકલી આપ્યા છે. તમને પૂછીને આગળ થોડો વધીશ. તમને શરમ નથી આવતી? હું તમારો કઈ રીતે દેવાદાર છું? તમે કોણ છો? તમે મને ક્યારે પણ રૂપિયા આપ્યા છે કે હું તમને જવાબ આપું? શું હું તમારા વખાણના વિશે વિચારીને બેઠો છું? શું હું તમારી નિંદાથી ડરું છું? હું એક વિચિત્ર સ્વભાવવાળો વ્યક્તિ છું. મને ઓળખવાનું અત્યારે તમારા માટે શક્ય નથી. તમે પોતાનું કામ કરો અથવા ચૂપચાપ બેસી રહો. પણ પોતાની મૂર્ખતાના આધારે તમે જે ઈચ્છો છો તે મારી પાસે કરાવવાનો પ્રયાસ નહીં કરો. પણ પોતાની મૂર્ખતાના આધારે તમે જે ઈચ્છો છો તે મારી પાસે કરાવવાનો પ્રયાસ નહીં કરો. એવું મને કોઈ મળ્યું જ નથી જે મારી મદદ કરી શકે. એક હતા શ્રી રામકૃષ્ણ પરમહંસ. એમનાથી જે મળવાનું હતું તે મળ્યું. એના માટે કહે છે કે એમનાથી મળવાનું હતું તે મળ્યું છે. તેના પછી કોઈ બીજાની પરવા નથી. અમારા કામ માટે જે લોકો પૈસા માટે 2 રૂપિયા પણ આપવાની તાકાત નથી એવા જ લોકો વારંવાર વ્યર્થની વાતો કરે છે. 2 રૂપિયા પણ તમે ક્યારે આપ્યા નથી અને વ્યર્થની વાતો કરવામાં તમે આગળ છો. ને તમે લોકો એવા વ્યક્તિ પર તમે હુકમ ચલાવવા માંગો છો જેણે પોતાના માટે કંઈ કર્યું જ નથી, પરંતુ બની શકે તેટલું તમારા માટે જ તેણે કર્યું છે. દુનિયા આટલી બિનઆભારી છે. શું તમે એવું કહેવા માંગો છો કે હું આવા જ્ઞાતિ વિવિધ, અસંસ્કારી, દયાહીન, કપટી, નાસ્તિક, કાયર કે જે ફક્ત શિક્ષિત હિન્દુઓમાં જ જોવા મળે છે તે રીતે જીવવા મરવા માટે જન્મ્યો છું? કહે છે કે તમે કપટી લોકો, હું તમારી જેવો નથી. તમારી જેવો બનવા માટે મારો જન્મ નથી થયો કે ન હું મરીશ. કાયરતાને હું ઘૃણાની દ્રષ્ટિથી જોઉં છું. કોઈ પણ પ્રકારની રાજનીતિ સાથે મને લેવા દેવા નથી. માત્ર સત્ય જ મારી રાજનીતિ છે. કેવું લાગે છે આ બધું સાંભળીને સ્વામીજી વિશે? તેમના જીવનના પ્રકરણ વિશે જાણો છો? તો એવું કહેવામાં આવે છે કે જ્યારે તેઓ ભારત ફર્યા ત્યારે તેમનું ખૂબ જોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જબરજસ્ત. ભારત એમના પગમાં પડી ગયેલું. આપણને એ કહેવામાં નથી આવતું કે ભારતે એમને જેટલા હેરાન કર્યા છે તેટલા કોઈ નથી કર્યા. હવે આગળ જો, હજી એક વસ્તુ બતાવીશ જ્યાં તેમને છેલ્લી વાત ખબર પડે છે. કંઈ નહીં, હવે આ વાત સાંભળો. આ વાત અંગ્રેજીમાં છે. આ વાત આપણે ભારતીયોએ એમના સાથે કરી છે. શું કર્યું છે? તો તેમણે પોતાની મા માટે એક મકાન ખરીદ્યું અલગથી. આવીને એમને કોઈએ થોડા પૈસા આપેલા. તેમની મા પાસે રહેવા માટે મકાન નહોતું. પિતાજી પહેલા જ મૃત્યુ પામ્યા હતા. વાકેફ જ છો. તેમણે પોતાની મા માટે મકાન ખરીદ્યું. તેમણે કોઈને અગાઉથી જ કોઈને પૈસા આપ્યા અને કીધું કે માતા માટે મકાન આપી દો.
પૈસા લઈને પણ સ્વામીજીએ મકાન માલિકી નહીં આપ અને એમના વ્યક્તિગત પૈસા લૂંટી લીધા. અને સ્વામીજી કહે છે કે એટલા માટે કર્યું, ખબર હતી કે હું સંન્યાસી છું એટલે કોર્ટમાં નહીં જઈશ. એણે મારા પૈસા લૂંટી લીધા. ભારતીય લોકો આવું કરેલું છે એમની સાથે. એમની માતાને રહેવા માટે ઘર પણ નથી આપ્યું. કહે છે, My dear mother, the aunt whom you saw, you had a deep laid plan to cheat me. And she and her people contrived to sell me a house for 6,000 rupees. And I bought it for my mother in good faith. Then they would not give me possession, hoping that I would not go to court for the shame of taking forcible possession as a sannyasi. આગળ, I don't think I have spent even 1 rupee from what you and other gave me for the mission. Captain Sir gave me 8,000 rupees with the clear and expressed desire of helping my mother. But even that money has gone to dogs. એમની માતા માટે જે ખાસ કરીને પૈસા આપવામાં આવ્યા હતા તે પૈસા પણ આપણે લૂંટી લીધા. હવે આપણે એમની મૂર્તિઓ બનાવીએ, યુવા દિવસ મનાવીએ, એનાથી એ વાત થોડી છુપાઈ જશે કે તેમના જીવિત હતા કે કેટલા હેરાન કર્યા છે, કેટલી આપણે કૃતજ્ઞતા બતાવી છે, એમના મિશનના રસ્તામાં કેટલી અડચણો વધારી છે. 2 મિનિટ આપો, હજી હું ગોતું છું, હમણાં મળશે. અંતિમ પત્ર હતો એમાં એમણે ગીતાનો એ જ શ્લોક લખ્યો હતો. હું ઘણું બધું લખવા માંગુ છું પણ કે મારું શરીર દુર્બળ છે, બસ આટલું લખું છું. ગીતાનો અધ્યાય 4નો 11મો શ્લોક, જે લોકો મારી જેવા હિસાબે પૂજા કરે છે તે પ્રમાણે હું તેને મળું છું. જે મને જેવી રીતે પૂજે છે હું તેમની સામે તે જ સ્વરૂપમાં આવું છું. His health deteriorated because of extensive work and travel, and he had to do that just to raise fund for the mission. ટાઈમલાઈન પણ આ જ પ્રમાણે દર્શાવે છે. 1893 સપ્ટેમ્બરમાં શિકાગોમાં એમનું વ્યાખ્યાન હતું. 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ અને તેમના બસ 5 વર્ષની અંદર પ્રસ્થાન કરી ગયા. એમના મૃત્યુ માટે પણ એ જ ધારણા બની ગઈ હતી કે એમણે સમાધિ લીધી હતી. પણ આપણે પણ ક્યારે એ વાતનો સાફ સ્વીકાર નથી કરતા કે દિવસ રાત કામ કરવાને લીધે પૈસાના અભાવને ઝઝુમવાના લીધે તેમનું મૃત્યુ થયું. પરંતુ આ વાત તેમના પત્રમાં સાફ બૂમો પાડીને સામે આવી રહી છે. પણ આપણે ક્યારેય એ વાતને સ્વીકાર નથી કરતા. જો આપણે એ વાતનો સ્વીકાર કરીએ તો આ વાત આપણા માટે પાપ કર્યા બરાબર થશે. આપણે માનવું પડશે કે કલંક આપણા જ માથા પર છે. છેલ્લે એમને સાફ દેખાઈ રહ્યું હતું કે તેમની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે, એટલે અંતમાં એક સામાયિક શરૂ કરવા માંગતા હતા અને એ સામાયિક શરૂ થઈ શક્યું ના હતું. એના માટે ઘણી બધી વાતો છે જે એમને કહી હતી. પોતાના લોકો તેમનાથી એક વાત એમાં કહે છે કે કંઈ પણ કરવા માટે તે સક્ષમ નથી. Then self of everything and return the proceed to donor. જો તમે મિશનને જરૂર છે તેવા કાર્ય કરવા માટે સક્ષમ નથી તો બધું વેચીને પૈસા દાતાઓને પાછા આપી દો. જો તમે મિશનને જરૂર I get no news at all from the mutt. What is Sharad doing? I want to see work done before dying. I want to see that what I have established as a result of my lifelong is put in a more running condition. એક યોદ્ધા આવી રીતે જીવે છે કે જેમાં એમનું એક ચિત્ર આપણી સમક્ષ રજૂ થયેલું છે. એવું દર્શાવવામાં આવે છે કે યોગાવસ્થામાં રહીને બસ ધ્યાનાસ્થ થઈને બેસી ગયા, પણ ધ્યાનાસ્થ અવસ્થામાં રહેવાનું નથી, સંઘર્ષ અવસ્થામાં રહેવાનું હોય છે. ત્યારે બદલાવ આવે છે, ક્રાંતિ આવે છે. પછી કહે છે, એનીવેઝ પે સ્પેશિયલ અટેન્શન ટુ ધ મેગઝીન. મેન્ટલી ટેક ઇટ એઝ ધો આઈ વડ નોટ એક્ટ ઇન્ડિપેન્ડન્ટલી ઓન ધીસ બેસિસ. મેગઝીન માટે એવું કહે છે કે હું જતો રહ્યો છું પણ સામાયિકો હંમેશા છપાતા રહેશે. લોકોએ કહ્યું કે સામાયિકમાં બધી આધ્યાત્મિક વાતો હશે જેને લોકો વાંચશે નહીં. જવાબમાં કહે છે કે મને ખબર છે આધ્યાત્મિક વાતો હશે તો લોકો તેને નહીં જ વાંચે. તો પછી એક કામ કરો,
મારી યાત્રાના જે રોચક અનુભવો છે એ જે લાગે છે કે અને જે મનોરંજન જેવા છે તે છાપો. શરદ writes that the magazine is not going well. Let them publish the account of my travels and thoroughly advertise it beforehand. એ લોકોને કંઈ પણ વેચવું માટે આવશ્યક છે કે પહેલા જ જાહેરાત કરવાનું શરૂ કરી દો, પ્રકાશિત કરો કે સામાયિકમાં કંઈક રોચક વાતો આવવાનું છે, ખરીદી જ લો, ખરીદી જ લો. ઓનલી દેન સબસ્ક્રાઇબર્સ વિલ કમ રશિંગ ઇન. લોકોને કંઈક નવું અથવા કંઈક રોચક નહીં આપો તો સામાયિક લેવા જ નહીં આવે. ડુ પીપલ લાઇક અ મેગઝીન ઇફ 3/4 ઓફ ઇટ આર ફિલ્ડ વિથ પાયસ સ્ટફ? પાયસ એટલે શુદ્ધ, ધાર્મિક, પવિત્ર. કહે છે કે 3/4 જો ભાગ જો પહેલેથી જ પવિત્ર અને શુદ્ધ વાતો લખી નાખો તો તમારી સામાયિક વેચાશે જ નહીં. તો તમારે વેચવી જ હોય તો તેમનો મનોરંજન અને મસાલાવાળી વાતો નાખો. આના પરથી જ કોના વિશે ખબર પડે છે કે તેનાથી એ સામાયિકના ગ્રાહકો, પાઠકો અને સબસ્ક્રાઇબર વિશે ખબર પડે છે. વિવેકાનંદ જેવા મહાન લોકો પણ પોતાની સામાયિકને સ્વીકૃતિ આપવા માટે કહેવું જ પડ્યું કે આમાં હજી રોચક વાતો નાખો. 3/4 ભાગમાં આધ્યાત્મિક વાતો લખેલી હશે, કોઈ એને વાંચે નહીં. આવી રીતે એમને કામ કરવું પડે છે. આ બધી વાતોથી આપણને ખબર પડે છે કે આપણને કેટલી જાણકારી વગર બસ એમ જ કહી રહ્યા છે કે સ્વામીજીની જય, કે વ્યક્તિ કેટલું લડ્યા છે, કેટલું તકલીફો પડી છે. જ્યારે એમણે મઠ બનાવ્યો તો લોકોનું તેમના તરફ કેવું વલણ હતું. મોસ્ટ પીપલ ડીડ નોટ વેલકમ ધ ન્યૂલી બોર્ન મોનેસ્ટ્રી. લોકોને તેને ગમ્યું નહીં. હવે આપણને એવું લાગે છે કે રામકૃષ્ણ બન્યું ત્યારે લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હશે. ના, એવું નથી, એવું બન્યું જ નથી. તે લખે, મોસ્ટ પીપલ ડીડ નોટ વેલકમ ધ ન્યૂલી બોર્ન મોનેસ્ટ્રી, મચ લેસ એડમાયર ઇટ. પ્રશંસાની વાતો તો દૂર રહી, પણ બધા લોકો ગુસ્સે આવી રહ્યા. આ શું કામ બનાવ્યું છે? વસ્તુ નથી જોઈતી, પારંપરિક રીતે અમારો ધર્મ ચલવા દો. એ સમય દરમિયાન રૂઢિવાદી અને અંધવિશ્વાસનું વલણ વધારે હતું. જો કે હજી પણ છે. કહે છે આ જે રૂઢિઓ છે, પરંપરા છે, અંધવિશ્વાસ, સંસ્કાર છે, એ જ હાંકવા દો. તમે આ બધી નવી બાબતો શું કામ લાવો છો? અને સ્વામીજી તો તદ્દન નવી વાતો લઈને આવ્યા હતા. તે વિજ્ઞાનની વાતો લાવ્યા હતા. પીપલ ડીડ નોટ વેલકમ ધ ન્યૂલી બોર્ન મોનેસ્ટ્રી, મચ લેસ એડમાયર ઇટ. તેમની સાથે શું કર્યું હતું તેની યાદી આપેલી. તટસ્થતા, બદનામી કરેલી છે, ટોણા માર્યા, વ્યંગો કર્યા. 1 રૂપિયાની મદદ ન કરી, પણ તટસ્થતા, ટોણા માર્યા, વ્યાંગો કર્યા, આ બધું આપેલું છે. બદનામી કરેલી છે, એમનું નામ ખરાબ કરેલું છે, જુલ્મ કરેલો. These were what the monks had to face. તેમના લોકોને આ બધાનો સામનો કરવો પડ્યો હતો. લખે છે the only things we got from those around was a kick and curse. That was all. The only thing that we got from those around us was kick and curse. That was all. જે લાત મારી શકતા હતા તેમણે લાત મારી, જે ગાળો આપી શકતા હતા તેમણે ગાળો આપી, શ્રાપ આપી શકતા હતા, ખરાબ શબ્દો બોલી શકતા હતા, તેમણે બધું કર્યું છે. એ બહુ જ મજબૂત માણસ હતા. કોઈ પણ કારણ વગર 40નું થાય તે પહેલા જ મૃત્યુ પામે એ શક્ય નથી. આમ અચાનક કેમ એમનું મૃત્યુ થઈ? સમજો. આ બધી વસ્તુઓ આપણે તેમને આપી છે. આવું કરીને આપણે તેને મૃત્યુ સુધી પહોંચાડેલા છે. The only things we got from those around was kick and curse. હવે કઈ વાત પર એ લોકો તેમની બદનામી કરતા હતા? કહે છે એનું કારણ છે, કહે છે the drinking of tea was not popular, but one would take tea when infected with malaria or cough or cold. Another report, however, claims that a decoction of tea without milk or sugar was available. નાટક કઈ વાતનું હતું? The only luxury they in was smoking tobacco from hubble bubble. As they had no warm clothes, the monk would do physical exercises to warm themselves when they were awakened by the chill of cold wintry nights. આવી હાલત હતી. વાત સમજાય છે? ઠંડી વધારે લાગે છે
કસરતો કરવા લાગે, જેથી શરીરમાં ગરમાહટ થઈ જાય. આગળ લખે છે, owing to want of funds, I would sometimes fight for abolishing the મઠ altogether. પૈસાની અછતના લીધે ઘણીવાર કહેતો હતો કે મઠ જ પૂરો બંધ કરી નાખો ને પૈસા વગર કઈ રીતે કામ ચલાવશો. There have been days when the mart was without a grain of food. If some rice was collected by begging, there was no salt to take it with. ખાવા માટે ન હતું, ભાત મળી જાય એ મીઠું ન હતું. On some days there would be just rice and salt and nobody cared for it. ઠીક છે, ભાત અને મીઠું છે તેમાંથી જ કામ ચલાવી રહ્યા છે. તેને જ તો કહી રહ્યા છે કે ઓ ધોઝ વન્ડરફુલ ડેઝ, આજ તો ખૂબ મોજ હતી. Oh, those wonderful days. આગળ કહે છે, it was a tremendous truth that if there be a real worth in you, the more are circumstances against you, the more will that inner power manifest itself. જેટલી સ્થિતિઓ પ્રતિકૂળ હશે તેટલું બળ તમારી અંદરથી પ્રગટ થશે. The early history of આ છે the early history of રામકૃષ્ણ મૂવમેન્ટ, પ્રભાનંદને ઉલ્લેખી છે. હજી પણ ઘણું છે, એમાંથી કેટલું બધું હું વાંચું, એ જ બધું છે, સંઘર્ષ સંઘર્ષ સંઘર્ષ. ને લોકો દ્વારા, ભારતીયો દ્વારા, હિન્દુઓ દ્વારા જબરજસ્ત વિરોધ. જાતે જ આગળ વાંચો તમે, એ પુસ્તકનું નામ પણ આપી દીધું છે, તમે જ વાંચી લેજો. આ વાત પર કંઈ પૂછવું હોય તો પેલા એ કહી દો. પ્રણામ. આચાર્યજી, હમણાં તમે સ્વામી વિવેકાનંદજીના વિશે કહ્યું, તેમના સંઘર્ષ વિશે પણ કહ્યું. જ્યારે તેઓ જીવિત હતા ત્યારે તેમને લોકો સમજતા ન હતા અને તેમને અનુસરતા પણ ન હતા, પણ હવે તેમના મૃત્યુ પછી આપણે તેમને વધારે માનીએ છીએ. તો એવું કેમ થાય છે આચાર્યજી કે લોકો જ્યારે વ્યક્તિ જીવિત હોય છે તેમની મહાનતાને નથી સમજતા અને તેમના મૃત્યુ પછી તેમને લોકો વધારે અનુસરે છે? કોઈ પણ મહાન પુરુષના સચ્ચાઈ બલિદાન જ માંગતી હોય છે. બલિદાન પછી જ તેને સચ્ચાઈ પર વિશ્વાસ આવે છે. જો ભાઈ, જો જ્યારે માણસ મરી જાય છે ત્યારે આવીને કોઈ માણસને સલાહ ના આપશે, ના કોઈ નિર્દેશ ના આદેશ, બરાબર? તો સુવિધા છે, સુરક્ષા છે, એ જીવતા છે ત્યારે તમે કહી દીધું કે તે મહાન છે. માની લો હું અહીંયા બેઠો છું, આ ગુલશન અહીંયા બેઠો છે, ત્યારે આ જીવિત છે અને હું કહું કે ગુલશન મહાન. જો હું મારા મોઢાથી બોલું કે ગુલશન મહાન, તો એ વાત પણ માનવી પડશે. એમાં બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે. ગુલશન મને તોડી નાખશે. ગુલશનનો જન્મ જ તોડવા માટે થયો છે. મહાનતાનો અર્થ જ છે નૈતિ નૈતિ, મિટાવી દેવાનું, મિટાવી દેવાનું, ચૂરો કરી નાખવાનું. તો જ્યાં સુધી તે જીવિત રહ્યો છે તે ખતરનાક. જો મેં એને મહાન માની લીધો છે તો એ મને તોડી નાખશે. તો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેનો વિરોધ કરો અને એને જીવવા નહીં દો. ગમે તેમ કરીને તેને મારી નાખો. પછી જ્યારે તે મરી જશે ત્યારે હવે તેનાથી કોઈ ખતરો નથી. અને મરી જાય પછી કહી દો કે ગુલશન મહાન. ત્યાં સુધી તેમને 1 રૂપિયાની મદદ ના કરો. અને જ્યારે મરી જાય ત્યારે એની મોટી મોટી પ્રતિમાઓ બનાવી દો. જેટલા પૈસા પ્રતિમાઓ બનાવવામાં વાપર્યા છે એટલા પૈસા તેમને આપ્યા હોત. તો એ સમયે જ્યારે આપણે ભણી રહ્યા હતા કે સ્વામીજી 1 રૂપિયા માટે હેરાન થાય છે, ત્યારે પણ ભારતમાં મોટા મોટા મંદિરો હતા, પણ હજી બની રહ્યા હતા. તેમાં કરોડો રૂપિયા જમા થયેલા હતા.
અને બધા હિન્દુઓ ત્યાં જઈને દાન દક્ષિણા પણ આપી રહ્યા હતા અને બીજા ધાર્મિક કામોમાં પણ પૈસા લગાવી રાખ્યા હતા, પણ સ્વામીજીને ન આપતા. જીવતો મહાન પુરુષ આગ હોય છે, જેમાં બળવાની તાકાત હોય છે. તેવા જ લોકો તેમની પાસે આવે છે. જ્યારે આગ ઓલાઈ જાય છે અને રાખ થઈ જાય છે, ત્યારે તો કોઈ પણ ત્યાં આવી શકે છે. મહાન મહાન ગુલશન મહાન. હવે શું થવાનું? હવે તો કોઈ ખતરો નથી. હવે રાગ થોડી ઉઠીને કહેવા લાગશે, એ અપ્રામાણિક માણસ પોતાનું જીવન સુધાર બેઈમાન. હવે શું થવાનું? હવે તો કોઈ ખતરો નથી. એ વ્યક્તિ ઓછામાં ઓછું 70 થી 80 વર્ષ જીવવા વાળામાં હતા. રામકૃષ્ણ પરમહંસ એમની પસંદગી બહુ સમજી વિચારીને કરી હતી અને તેમનામાં બે બાબત જોઈ હતી. તેમાં એક વાત હતી કે આ વ્યક્તિ મારા સંદેશનો વાહક બનશે, એટલે કે શારીરિક રીતે મજબૂત હોવો જોઈએ. એ બહુ મજબૂત માણસ હતા. આવો માણસ 38ની નાની વયે જતા રહે. એમણે પહેલાથી જ કહ્યું હતું કે હું 40 વર્ષ નહીં જીવી શકું. પોતાની જીવનશૈલી તાજો આવી ગયેલો કે હું વધારે નહીં જીવીશ, કેમ કે આગ હતા. આગને ઓલવવી પડે છે. જે બળી શકે તેમના માટે જરૂરી છે. તે આગને ઓલવી નાખે, કાં તો આગ ઓલાઈ જશે, કાં તો આપણે દાઝી જશું. બહુ બધા કાવતરાઓ કરીને આગને ઓલી નાખવામાં આવે છે. જો કોઈને મૃત્યુ નથી આપી શકતા, તો એના સામે એવી પરિસ્થિતિઓ લાવો કે સંઘર્ષ કરતા કરતા એ વીરગતિને પામી જાય. આજે આપણે એ લોકો પાસે જઈને હિસાબ થોડો માંગીએ છીએ જેમણે સ્વામીજીને બદનામ કરેલા. એ સમયે તેમાંથી જેટલું શક્ય હતું તેટલું નુકસાન તેમણે કર્યું, પણ હવે તો સંતાઈને બેઠા છે. તેમના નામ તો હવે કાઢી નથી રહ્યા. તે કઈ જગ્યા પર હતા, કયા પુસ્તકોમાં, કયા લોકોએ, કયા વર્તમાનપત્રોમાં અલગ અલગ કઈ રીતેથી સ્વામીજીના કામમાં અડચણ નાખી હતી, બાધાઓ નાખી હતી, નિંદા કરી હતી, બદનામી કરી હતી. એ લોકો તો દુષ્પ્રચાર કરીને સ્વચ્છતાથી નીકળી ગયા. આચાર્યજીમાં વિશ્વાસને લઈને પણ હતું કે એમના જે મહાન પુરુષોના મૃત્યુ પછી જ તેમના પર વધારે ભરોસો થયો. આ ભરોસાથી શું કહેવા માંગો છો? એ ભરોસો કહેવો કે હવે આ વ્યક્તિથી કોઈ ખતરો નથી. ભરોસો તો થયો. એ ભરોસાને સમજો કે કઈ રીતે ભરોસો થયો. ભરોસો તો થયો કે હવે કોઈ ખતરો નથી. એ ભરોસો આવ્યો. હવે આપણું કઈ બગાડી શકતા નથી. હવે તેમને મહાન માની લો. અરે મહાન માનવું છે તો તે જીવતા હતા ત્યારે તેમને માની લો ને. પોતાના માટે વ્યક્તિગત રૂપે મહાન હતા તો આ વસ્તુ માંગી પણ ન હતી. એમની માંગો હતી કે મારે મઠ બનાવવો છે, રામકૃષ્ણ મિશન બનાવવું છે. તેમણે પોતાના માટે કશું જ નહોતું જોઈતું. જ્યારે જીવિત હતા ત્યારે જ તેમને મહાન માની લીધા હોત તો એ આ રાષ્ટ્ર માટે બીજું પણ કંઈક કરી શક્યા હોત. એ સમય તો બસ એમને હેરાન જ કર્યા. હજી બહુ બધી વાતો છે, તમને બધી કહી નહીં શકું. અમેરિકા એ એમને નતા પહોંચી ગયા. અમેરિકા જવા માટે પણ તેમણે બહુ મુશ્કેલીથી ધન ભેગું કર્યું હતું. તેના માટે પણ થોડા એવા ખાસ વ્યક્તિઓ હતા જેમણે સામે આવીને મદદ કરી, નહીતર એ ત્યાં પણ ન જઈ શક્યા હોત. ત્યારે સંચાર અને સૂચનાના સાધનો ન હતા એટલે તે બહુ વહેલા પહોંચી ગયા. દિવસો પસાર કરવા માટે તેમના પાસે પર્યાપ્ત રૂપિયા પણ ન હતા, તો કેવી રીતે જીવી શકે ત્યાં? હા, જ્યારે એ વ્યક્તિ જતો રહે છે, દુનિયામાંથી વિદાય લે છે, ત્યારે આપણે આવીને ઊભા રહી જઈએ છીએ, દાવો કરીએ એના માટે કે આપણે કહીએ છીએ કે અમારા વિવેકાનંદ. જો એ આપણા વિવેકાનંદ, તો જ્યારે એ જીવિત હતા ત્યારે તમે શું કર્યું તેમના માટે? અને હવે જ્યારે તે નથી રહ્યા તો તમે તેમની વિરાસત પર હક કેમ દેખાડો છો? એ તો સાફ સાફ લખે છે કે એમની મદદ તો પશ્ચિમના લોકોએ જ કરી હતી. તો પછી ભારતવાળા એમનું શું કામ કહે છે કે અમારા વિવેકાનંદ? હવે ભારતના લોકોની વાત નથી. સામાન્ય માણસ તો ભીડનો જ ભાગ હોય છે. એમનો વિરોધ કોઈ સામાન્ય માણસ કરી રહ્યો ન હતો. કોણ કરી રહ્યા હતા? જેમને પહેલાથી જ પોતાના ધર્મની સત્તા બનાવેલી હતી. કેમ કે વિવેકાનંદ ધર્મને એક નવી ચમક આપવા માટે જ આવેલા હતા. વૈદિક ધર્મને તેનો જૂનો પાયો
પાછો આપવા માટે તો વચ્ચે આ બધા જે જૂઠા રૂઢિવાદી, અંધવિશ્વાસી, પરંપરાવાદી આવી ગયા, તેમને માટે બહુ મોટી આફત આવી ગઈ હતી. એ આ લોકો જ હતા જે અડચણો લાવતા હતા, નિંદા અને ઝુંબેશ કરતા હતા. તે આ જ લોકો હતા અને સામાન્ય માણસને આના વિશે કશી જાણકારી ન હતી. કોઈ પૂછે તો કહેતા હતા અમને શું ખબર. એ કહેતા કે 100 માણસો મળી જાય તો થઈ જશે, પણ આપણે એવું નથી વિચારતા કે જે વ્યક્તિ પોતે જ 30-35 વર્ષના છે છતાં એવું કેમ કહે છે કે 100 માણસો મળી જાય તો દેશ બદલી નાખીશ. એમને કહેલું કે 100 માણસો જ્યારે પણ મળી જશે ત્યારે દેશની કાયાપલટ થઈ જશે. તેમને સમજ પડી ગઈ હતી કે એ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એ કામ થવું સંભવ નથી. એટલે એમને ભવિષ્યની આશા રાખવી પડી કે કદાચ મારા પછી કદાચ એવા લોકો આવશે જે મારું કામ પૂરું કરશે. પ્રણામ આચાર્યજી. આચાર્યજી, થોડો ખચકાટ થાય છે સવાલ પૂછવામાં, છતાં પણ હું પૂછવા માંગીશ કે પેલા વિભાગમાં તમે જે જવાબ આપી દીધેલ છે, પણ હવે જે બીજો ભાગ છે જેમાં દર્શાવ્યું છે કે લોકો સ્વામીજીની ઉપેક્ષા કરતા હતા, તેમને સહકાર આપતા ન હતા. આજના સમયમાં જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી હું કહેવા માંગુ છું કે તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે. સમાજના જે ઠેકેદારો છે તે તમને બદનામ કરવાની કોશિશ કરે છે અને તમારી ઉપેક્ષા કરે છે, તમારા વિશે ખરાબ વાતો બોલે છે કાંઈ પણ વસ્તુને લઈને. તો હંમેશાની આવી જ વસ્તુઓ કેમ થતી આવે છે? તેમણે એ વાત કેમ નથી સમજાતી કે કોઈ એક સારું કામ કરવા જઈ રહ્યો છે જે 100 લોકો છે, તો એ 100 લોકો સાથે મળી જાય તો ભારતની કાયાપલટ થઈ જશે. તે લોકોને આવું કેમ નથી સમજાતું? કેમ ખાલી એક જ સ્વામી વિવેકાનંદ છે અથવા આચાર્ય પ્રશાંત છે તેમણે આખી દુનિયાની અને પૂરા ભારતની ચિંતા કરવી પડે છે? એનો ઉત્તર હમણાં પાછળ પ્રશ્નમાં જ આપો ને. આપણે બનું રહેવાનું છે, સતત મહેનત ચાલુ રાખવાની છે. ઉપનિષદ હોય, ઋષિ હોય, સંત હોય, કે પછી સ્વામી વિવેકાનંદ હોય, આ બધા લોકોનું અસ્તિત્વ એટલા માટે હોય છે કે જે પોતાને સુધારી શકીએ. આ લોકો આગ સમાન હોય છે. આ લોકો આવે છે આપણને સળગાવવા માટે. આપણે એ વાત સમજતા નથી કે સળગવામાં જ આપણી ભલાઈ છે. આપણે એ નથી સમજતા કે આપણે બળશું તો આપણે ખરા અર્થમાં શુદ્ધ થઈને ચમકી જશું. આપણે એ વાત નથી સમજતા. જે મર્મ છે તે નથી બળતો, પણ ખાલી આપણી અંદરનો કચરો સળગે અને એ વસ્તુ થાય તો આપણે શુદ્ધ થઈ જશું. એ વાત આપણને નથી સમજાતી કે સામે આગ જોઈને ડરી જઈએ છીએ અને તેનો વિરોધ કરવા લાગીએ છીએ. આપણે ડરીએ છીએ. આ જ વસ્તુ અજ્ઞાન છે, પોતાના માટેનું જ અજ્ઞાન. આપણને સોનું કેટલું છે અને કચરો કેટલો છે, આપણે એ કચરાને જ પોતાનું સાચું અસ્તિત્વ માની બેઠા છે. આપણે એવું જ વિચારીએ છીએ કે આપણામાં જ કચરો જ ભરાયેલો છે, એટલે પોતાની સામે આગ જોતા જ બીક લાગે છે અને કહે છે કે આગ તો મને બાળી નાખશે. અમને સમજાતું જ નથી કે જો કચરો બળી જશે તો અંદર જે સોનું છે, મર્મ છે, આત્મા છે, તે પ્રકાશિત થઈને પ્રગટ થશે. તેને પ્રગટ કરવા માટે કચરાનું બળવું જરૂરી છે. આગ એટલા માટે પૂજનીય છે, પણ કચરો તો આગથી ડરે છે, વિરોધ કરે છે આગનો. એ વારંવાર કહે છે પરાધીન લોકો છે, મેં દાસ લોકો છે. એ વારંવાર કહેતા હતા ને કે આપણી પરાધીનતા પાછળ કંઈક કારણ છે. કારણ છે આપણા દાસ છીએ. આજે પણ ભારતીય લોકો બધા જ મામલાઓમાં દબાયેલા રહે છે. આજે પણ ધર્મના નામ પર જે આક્રમકતા બતાવવામાં આવે છે તે જ આપણને એ જ વાતનું પ્રમાણ છે કે આપણે આજે પણ ડરપોક છે. જે ડરપોક હોય છે તેને જ આક્રમકતાની જરૂર પડે છે. આક્રમકતા ડરનું બીજું નામ છે. આક્રમકતા કાયરનું બીજું નામ છે. સ્વામીજી વારંવાર કહેતા ને કે આ દેશના લોકો ડરપોક અને ઈર્ષાળુ છે. એમની ચેતના ઊંઘે છે. ચેતનાની બાબતમાં એ લોકો નાના બાળક જેવા છે.
ઉદાહરણ આપેલું ને, એમને કોઈ વૈદ્ય કોઈ નાના બાળકને કડવી દવા પીવડાવવા માંગતો હતો, પણ બાળક હાથ છોડીને દૂર ભાગી જતું હતું. આ દેશના લોકોની આવી હાલત છે. આચાર્યજી, એ વાત 100 વર્ષ જૂની છે અને આજે પણ તમને પોતાના મિશનને ચલાવવા માટે બહુ મહેનત કરવી પડે છે અને છતાં પણ અમારી અંદર આટલી બધી બેઈમાની કેમ છે કે તમારી સાથે હોવા છતાં તમને પૂરો સહકાર નથી આપી શકતા? આ બેઈમાની ત્યારે મટે છે જ્યારે તમે કાર્ય કરો જેમાં હકીકત સાચું છે. સહકાર આપવો થોડી નાની બાબત છે. સહકાર આપવાનો અર્થ એવો છે કે સહકાર એટલે હાથ. એને સાથ આપવાનો હોય છે, એને એક હાથ આપી દઈએ છે. એનો અર્થ એ નથી કે બીજો હાથ પણ આપણે કોઈ બીજાને આપી દઈશું. કોઈ બીજાને તો નહીં આપો. સહકાર આપવામાં થોડી ગભરાહટ શક્ય છે. તમે એક માણસને સહકાર આપીને પણ તેને બીજો હાથ 50 માણસને સહકાર આપી શકો છો. મામલો ત્યાં ફસાઈ જાય છે. તો સહકાર આપવા કરતા તમારા સાચા અસ્તિત્વને ઓળખો. શ્રી કૃષ્ણ હોય, કોઈ મહાન પુરુષ હોય, એ લોકો એટલે અવતરણ નથી લેતા કે તેમને ખાલી તેમની પાછળ ચાલો. એ લોકો એટલે અવતરે છે કે તમારી અંદર જે કૃષ્ણત્વ છે એ પ્રકટ થાય. એના પછી વાત ખાલી સહકાર સુધી સીમિત નથી રહેતી. સાથ તો કોઈ બીજાનો આપી શકાય છે. તેના પછી તો પૂરી વાત આપણી પોતાની થઈ જાય છે. એકદમ પોતાની થઈ જાય છે. પછી જઈને લડાઈ તમારી પોતાની છે. તેના પછી તમે બીજાની લડાઈમાં સાથ નથી આપી રહ્યા, પણ તમે પોતાની જ લડાઈને સાથ આપી રહ્યા છો. સંઘર્ષમાં ત્યારે જ પ્રાણ આવે છે. કોઈ બીજો વ્યક્તિ સહકાર ક્યાં સુધી આપી શકે છે? કોઈ બીજાની પાછળ, કોઈ બીજાના રસ્તા પર વ્યક્તિ ક્યાં સુધી ચાલી શકે છે? તમે આ વાતને પોતાની વાત માનો. તમે આ લડાઈને પોતાની લડાઈ માનો. તમે વિચારો કે આ બધું આબેહૂબ એવું જ છે. તમે જે વિચારો છો કે આ બધું એ જ છે જે હંમેશાથી તમે ઈચ્છતો આવ્યો છો, એ તમને સ્પષ્ટપણે દેખાશે. તો તમે ખુલીને, મુક્ત થઈને પોતાના સાચા વૈભવને પ્રકટ કરી શકશો. તમે એ વાત સમજી લેજો. જૂઠ અને ડર એ બંને સાથે સાથે ચાલે છે. અહંકાર હંમેશા કાયર હોય છે, કેમ કે તેને પોતાને બચાવવાની બહુ ચિંતા હોય છે. કાયરતા ત્યાં સુધી નહીં હટે જ્યાં સુધી તમે તમારા ડરને રાજા બનાવી રાખ્યો છે. કાયર જ બની રહેશો. તમે સાફ કહેવું પડશે, હું કોઈના સાથે નથી ચાલી રહી. આ જીવન મારું છે ને આ સંઘર્ષ મારો છે. શું ગીતા ખાલી અર્જુનની છે? આ ગીતા મારી છે, તમારી છે. તમારે એમ કહેવું પડશે કે ગીતા મારી છે. તમારે એમ નથી કહેવાનું કે ગીતા વાંચું છું. કોઈ સર જે ગીતા ભણાવે છે અને હું ગીતા વાંચું છું, ના, એવું નહીં. ગીતા મારી છે. તમારે એક આત્મિક સંબંધ બાંધવો પડશે ગીતા સાથે, શ્રી કૃષ્ણ સાથે. ત્યારે તમે સફળ થશો. પછી તમે કોઈ નિર્દેશોની પણ જરૂર નહીં પડે. પછી તમે જે ગીતામાં નથી કહેવામાં આવ્યું તે પણ કહીને બતાવશો. સ્વામી વિવેકાનંદ એ બધું જ કાર્ય ન કરતા હતા જે રામકૃષ્ણ પરમહંસ તેમને કરવા માટે કહીને ગયા હતા. રામકૃષ્ણ તો તેમને એક વિરાસત છોડી ગયા હતા. એક નિર્દેશ આપીને ગયા હતા કે આ વાતને તમારે પૂરી દુનિયામાં ફેલાવવાનો છે ને જન કલ્યાણની છે. તેની આગળનું જે બધું કાર્ય છે સ્વામીજી પોતાની ઈચ્છા અનુસાર કરે છે. કે વાત હવે તેમની પોતાની થઈ ગઈ છે. તેવી જ રીતે ગીતા તમારી છે. આ વાત જ્યાં સુધી મારી છે ત્યાં સુધી બસ તમે ખાલી સહકાર આપી શકો છો અથવા મારી પાછળ ચાલી શકો છો. આ વાત તમારી પોતાની થઈ જવી જોઈએ. ચાલો. ધન્યવાદ આચાર્યજી. નમસ્કાર આચાર્યજી. જે સ્વામી વિવેકાનંદજીના માટે તમે કહ્યું, તો તેના માટે મારે તમને કંઈક કહેવું છે કે મેં ઘણી પુસ્તકો પણ વાંચી છે સ્વામી વિવેકાનંદ ઉપર, પણ તે કોઈ બીજા દ્વારા લખાયેલી છે. વિવેકાનંદ દ્વારા લખાયેલા પત્રો કે ક્યારેય વાંચેલા નથી. એકાદી વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે જે અમને એમ કહેવામાં આવ્યું છે કે તેમની ડેથ 39 એજમાં જ થઈ ગઈ હતી, બિકોઝ તેમના જે કામ છે આ દુનિયામાં તે ખતમ થઈ ગયું હતું. એટલે તે
ઈચ્છા મૃત્યુ વરણ કરી રહ્યા છે. આ એક વસ્તુ હતી. બીજી એક વાત હતી કે તેમનો જે જન્મ થયો હતો ત્યારે રામકૃષ્ણજીને તૂટેલો તારો આકાશમાં દેખાયો હતો. ત્યારે સમજી ગયા હતા કે અને આ દુનિયામાં તે કંઈક અલૌકિક કરશે. અને ત્રીજી વાત એ કે અમને બંગાળીમાં એવું કહેવામાં આવે છે કે અમારી બંગાળી ભાષામાં કહેવાય છે વીર જો માન પુરુષ, મતલબ વીર પુરુષ હતા. એટલે કે જ્યારે અંધારામાં પણ ચાલતા હતા ત્યારે તેમનામાં જ્ઞાનનો પ્રકાશ ચમકવા લાગતો હતો, એવું જ કંઈ. પરંતુ આજે તેમની જે વ્યથા, તેમના પત્રોમાં જે એ વસ્તુ અમે ક્યારે પણ નથી સાંભળી. એ એવું જ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓને પણ દર્જન જેટલી બીમારી થઈ ગઈ હતી. જેવી રીતે તે જીવન જીવતા હતા, શ્રમસાધ્ય, કષ્ટપ્રદ. કઈ કઈ બીમારી હતી તમે પોતે જ શોધશો તો તમને ખબર પડી જશે. ત્યાં સુધી મને યાદ છે તેમને ડાયાબિટીસ, હાઇપરટેન્શન વગેરે કેટલી બીમારીઓ હતી. તેમની મૃત્યુ પણ જે થઈ હતી તે કોઈ મગજમાં નસ જે હતી તે ફાટવાથી થઈ ગઈ હતી. તો હું શું કહું, તમે સમજી તો શકો જ છો ને. આના પણ પેલા ચર્ચા થઈ ગઈ છે ને કે કેવી રીતે આપણે આપણા મહાન પુરુષોની સંઘર્ષ ગાથાને સંતાડીને અલૌકિક બનાવી દઈએ છીએ. એવું લાગે છે કે જાણે કોઈ બધું સમાન આપવા કરી રહ્યા છીએ, પણ ખબર નહીં કે સમાન કેટલું હશે. જે તે મૂળ વ્યક્તિત્વ દબાઈ જાય છે એમાં. તેમની જે વાસ્તવિકતા હતી, તેમની જે રક્ત રંજિત ગાથા હતી, તે બધું છુપાઈ જાય છે. કોઈ મહાપુરુષ એવું નહીં હોય જેમની ગાથામાં તેમને રક્ત ના દેખાય. તમે જેને બદલવા આવ્યા છો તે બહુ મોટો સમાજ છે. એ એક મોટી તાકાતવાળા અસંખ્ય જન સમુદાય છે. તમે જેને બદલવા આવ્યા છો એટલે એ લોકો મુઠ્ઠીઓને બાંધીને તમારો વિરોધ કરશે. અને તેમાં પણ ખાલી પોતાના સ્વાર્થીવાળા વ્યક્તિઓ હશે, પદાધિકારીઓ છે, સત્તાધીશો છે, મઠાધીશો છે, અને જૂની પરંપરાઓ વાળા લોકો છે. એ લોકો પરંપરાઓ વાળા લોકો છે. મારવા માટે પણ તત્પર થઈ જશે. એ વાત આપણને કેમ સમજાતી નથી? આપણને એવું જ લાગે છે કે કોઈ આપણને સમજાવવા આવે તો આપણે તેનું સ્વાગત કરીએ. સ્વાગત નથી કરતા. All that they could give was a kick and a curse. આ તેમના શબ્દો છે. All that they could give was kick and curse. સ્વાસ્થ્ય તો તેમનું ઘણા સમયથી ખરાબ ચાલી રહ્યું હતું. મૃત્યુના ઘણા વર્ષો પહેલાથી જ તેમનું સ્વાસ્થ્ય ખરાબ હતું. કોઈને પણ અલૌકિક નહીં બનાવી લેતા. તેમની માનવીયતા છીનવી નાખો છો, તેમની સચ્ચાઈ છીનવી નાખો છો. વ્યક્તિને જે કહો છો, એ વ્યક્તિને જે કહો છો કે અથવા જે વીરતા કહો છો કે જે ઠીક લાગે તે વિચારી લો, મારી મરજી છે, પોતાની પ્રાણોની બાજી લગાવી દીધી હોય છે અને તમે તેની પાસેથી શ્રેય છીનવી લો છો, તેની શાખા છીનવી લો છો. કોઈ અલૌકિક નથી. બધા આ જમીનમાં અને આ જ માટીમાંથી જ જન્મે છે. એક મનુષ્યના જ ગર્ભમાંથી જન્મે છે. આ વાત આપણા પોતાના મંતવ્ય પર નિર્ભર કરે છે કે આપણે આપણું જીવન કેટલું ઊંચું જીવશું. કેટલાક લોકો યોગ્ય પસંદગી કરે છે, કેટલાક ડરના માર્યા નથી કરતા. આટલો જ તફાવત હોય છે બસ. કોઈ તારો તૂટતો નથી.